નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. એક હોડી પર લાગતું હવાનું દબાણ તે હોડીના ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને સંયુક્ત રીતે ચલે છે. જ્યારે પવનનો વેગ 16 કિલોમીટર પર કલાક હોય ત્યારે દબાણ 1 એકમ પ્રતિ ચોરસ મીટર છે. તો જ્યારે દબાણ 4 એકમ પ્રતિ ચોરસ મીટર હોય ત્યારે પવનનો વેગ કેટલો થશે? બરાબર. આ પ્રકારના એક્ઝામ્પલમાં તમને પહેલી લાઇનમાં જ આપેલું છે કે કઈ રીતનું આપણે ઇક્વેશન લેવાનું છે. તે સૌપ્રથમ શું લખ્યું છે કે હવાનું જે દબાણ છે તે હોડીના ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને, બરાબર. હવે હવાનું દબાણ છે અને P એટલે પ્રેશર લઈએ, હોડીનું ક્ષેત્રફળ A લઈએ, A એટલે એરિયા, અને પવનનો વેગ લઈએ, બરાબર, V, બરાબર છે. એનો વેગ લઈએ આપણે V. ઓકે. હવે શું કીધું છે કે હવાનું દબાણ છે એ હોડીના ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને સંયુક્ત રીતે ચલે છે, બરાબર. તો P બરાબર શું થશે? P ચલે છે A અને વેગનો શું કીધો છે? વર્ગ, V સ્ક્વેર, બરાબર. A V સ્ક્વેર થશે, બરાબર. વેગનો વર્ગ કીધો છે આથી. ચલો નેક્સ્ટ શું કીધું છે? જ્યારે પવનનો વેગ 16 કિલોમીટર પર કલાક હોય, મતલબ કે V1 શું હોય? 16 કિલોમીટર પર કલાક, બરાબર. ત્યારે દબાણ શું થશે? P1 એ થશે 1, બરાબર. જ્યારે દબાણ 4 હોય, મતલબ કે P2 4 હોય તો ત્યારે વેગ શોધો, બરાબર. હવે આપણે એક વસ્તુ જોઈએ કે ઉપર આપણને એરિયા વિશે કીધેલું છે, મતલબ કે ક્ષેત્રફળ વિશે કીધેલું છે, પરંતુ રકમમાં નીચે જે છે તો ક્ષેત્રફળનો એક પણ ડેટા આપેલો નથી, બરાબર. તો આપણે અહીંયા ક્ષેત્રફળને લઈશું નહીં, ડાયરેક્ટ શું લઈશું? P ચલે છે V નો સ્ક્વેર, બરાબર. હવે આ જે ચલે છે એ નીકાળી દઈએ તો P1 અપોન P2 બરાબર શું થશે? V1 સ્ક્વેર અપોન V2 સ્ક્વેર થશે, બરાબર. હવે આપણને જે ડેટા આપ્યો છે એ અંદર મૂકી દઈએ. P1 શું છે? 1 છે. P2 4 આપ્યા છે. V1 શું આપ્યા છે? 16, મતલબ કે 16 નો સ્ક્વેર થશે. નીચે આવશે V2 નો સ્ક્વેર, બરાબર. આ V2 સ્ક્વેર આ બાજુ જતા રહેશે. V2 સ્ક્વેર તો શું થશે? 16 નો વર્ગ ગુણ્યા 4, બરાબર. હવે V2 નો સ્ક્વેર છે, આપણે સ્ક્વેર નીકાળી દેવાનો છે. તો અહીંયા V2 સ્ક્વેર બરાબર 16 નો સ્ક્વેર તો છે જ, પરંતુ 4 કોનો સ્ક્વેર થશે? 2 નો થશે, બરાબર. તો અહીંયા સ્ક્વેર સ્ક્વેર નીકાળી દઈશું તો 16 દુ શું થશે? 32, મતલબ કે 32 કિલોમીટર પર કલાક છે એ આપણો જવાબ થશે, બરાબર. તો અહીંયા આપેલો છે. તો હા, તો ઓપ્શન C છે એ આપણો સાચો જવાબ થશે. શું જવાબ આવશે? 32 કિલોમીટર પર કલાક, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક ટાંકીને એક નળ દ્વારા 15 મિનિટમાં ભરી શકાય છે. ટાંકીના તળિયે રહેલા લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 મિનિટ વધારે લાગે છે, બરાબર. જો ટાંકી પૂર્ણ ભરેલ હોય ત્યારે આ લીકેજના કારણે તે કેટલા મિનિટમાં ખાલી થશે? બરાબર. આપણે સમય, કાર્ય અને મહેનતાણું, આ સિવાય બીજું ચેપ્ટર હતું નળ અને ટાંકી, બરાબર. તો એ પ્રમાણે ગણીએ, બરાબર. તો સૌપ્રથમ આપણે શું લખીશું? સમય લખીશું, બરાબર. હવે ધારો કે એક નળ છે અને એ નામ આપું અને બીજાને નામ આપું હું B, બરાબર. સૌપ્રથમ શું કીધું કે 15 મિનિટમાં ભરી શકાય છે, તો અહીંયા 15 મિનિટ લખીશું, બરાબર. બીજું શું કીધું કે 5 મિનિટ છે એ વધારે લાગે છે, મતલબ કે 15 + 5, તો B ને કેટલો ટાઈમ લાગતો હશે? તો 20 મિનિટનો ટાઈમ લાગતો હશે. કેટલો ટાઈમ? 20 મિનિટનો, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ, આપણી પાસે શું આપેલું છે? સમય, બરાબર. હવે ટાંકી જે ભરવાની છે તો એ ટાંકીની ક્ષમતા છે એ પહેલાં જોઈએ. તો એ ટાંકીની મતલબ કે કેટલી ટાંકી ભરવાની છે તો એને શું કહેવામાં આવશે? કાર્ય. હવે આપણે જાણીએ છીએ કે આ જે ચેપ્ટર છે એની અંદર કાર્ય શોધવું હોય તો જે સમય આપેલો છે એનો લસા લઈશું, બરાબર. 15 અને 20 નો લસા શું થશે? 60 થશે. 15 ચોક 60 અને 20 તરી 60, બરાબર છે. ડાયરેક્ટ લીધો. ચાલો હવે કાર્ય મળી ગયું, સમય મળી ગયો. હવે શું શોધીશું? કાર્યક્ષમતા, મતલબ કે વર્ક એફિશિયન્સી, બરાબર. એની વર્ક એફિશિયન્સી શોધવી હોય તો કાર્ય ભાગ્યા સમય, બરાબર છે. ટોટલ કાર્ય કેટલું છે? 60 ભાગ્યા સમય, 60 ભાગ્યા 15 કરીશું તો 4, મતલબ કે જે કયો એકમ આપ્યો છે? મિનિટ. તો 1 મિનિટની અંદર એ છે એ 4 લીટર જેટલું છે તો એ ટાંકી ભરી શકશે, બરાબર. તો સામે B કેટલી ભરશે? તો 60 ભાગ્યા 20, બરાબર, મતલબ કે 3 લીટર જેટલી ભરશે, બરાબર. 20 તરી 60 થાય તો 3 લીટર જેટલી ભરશે. હવે આપણને શું પૂછ્યું કે આ લીકેજના કારણે તે ટાંકી ખાલી કેટલા સમયમાં થશે, બરાબર. અહીંયા ખાલી થવાની વાત કરી, બરાબર. તો આ ભરવાનું કાર્ય કરે છે,
બરાબર, અને આ લીકેજનું કાર્ય છે, બરાબર. તો અહીંયા શું કરીશું, જે ખાલી કરવાવાળું હશે એને માઇનસ લઈશું, બરાબર. કઈ રીતે, ચલો જોઈએ. અહીંયા શું કીધું કે કેટલા મિનિટમાં ખાલી થશે, મતલબ કે આપણને સમય પૂછ્યો છે, તો સમય બરાબર શું થશે, કુલ કાર્ય ભાગ્યા જે કાર્યક્ષમતા છે તે, બરાબર. મતલબ કે જે આ લીકેજ છે એને પ્લસ લઈશું, કારણ કે અહીંયા ખાલી થવાની વાત છે, બરાબર. જ્યારે આ જે છે ભરવાની, તો એને માઇનસ લઈશું. મતલબ કે જે નીચે કાર્યક્ષમતા છે, કુલ કાર્ય કેટલું છે 60, કાર્યક્ષમતા મૂકીએ, લીકેજ છે એને પ્લસ લઈશું, બરાબર. મતલબ કે 3 છે એને પ્લસ લઈશું, જ્યારે માઇનસ કોને લઈશું, 4 ને, બરાબર. તો 3 - 4 એટલે -1, મતલબ 60 મિનિટ સમય લાગે. હવે મિનિટ છે ક્યારે માઇનસમાં હોય નહીં, પરંતુ માઇનસનો મતલબ શું થશે કે ખાલી કરે છે, બરાબર. પ્લસ હોય તો એ ભરે છે અને માઇનસ હોય એટલે કે ખાલી કરે છે. મતલબ કે કેટલો સમય લાગશે, 60 મિનિટનો સમય લાગશે. શેના માટે, ખાલી કરવા માટે, બરાબર. તો અહીંયા આપેલું છે, તો હા, તો અહીંયા ઓપ્શન સી છે આપણો સાચો જવાબ થશે. કેટલા મિનિટમાં ખાલી કરશે, તો 60 મિનિટમાં ખાલી કરશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ, બી અને સી ત્રણે એક સાથે 18 દિવસમાં 3240 રૂપિયા કમાઈ શકે છે. એ અને સી 10 દિવસમાં 1200 રૂપિયા કમાઈ શકે છે, જ્યારે બી અને સી સાથે 14 દિવસમાં 1820 રૂપિયા કમાઈ શકે છે. તો બીની રોજિંદી કમાણી કેટલી હશે, બરાબર. ચાલો 1 બાય 1 એક ડેટા મૂકીએ. સૌથી પહેલા શું કીધું, એ, બી અને સી ત્રણે એક સાથે 18 માં, બરાબર. ત્રણે એક સાથે, તો એ પ્લસ બી પ્લસ સી થશે. દિવસ કેટલા કીધા આપણને, 18 કીધા, તો 18 દિવસ થશે, બરાબર. કેટલા રૂપિયા કમાય છે, બરાબર. તો એ કમાય છે 3240 રૂપિયા, બરાબર. મતલબ કે એ પ્લસ બી પ્લસ સી કેટલા થશે, તો 3240 ભાગ્યા 18, બરાબર. 18 નો વર્ગ છે 324, તો અહીંયા શું આવશે, 180 આવશે. મતલબ કે ત્રણે છે તો એ ટોટલ 180 રૂપિયા દિવસમાં કમાશે, બરાબર. ત્રણેયનું ટોટલ મળી ગયું. હવે નેક્સ્ટ લાઈનમાં શું કહે છે, એ 10 દિવસમાં 1200 રૂપિયા કમાઈ શકે છે, બરાબર. એ અને સી, તો શું થશે, એ પ્લસ સી થશે. કેટલા દિવસ કીધા આપણને, 10 દિવસ કીધા. કેટલા રૂપિયા કમાય છે, 1200, બરાબર. તો એ પ્લસ સી છે, તો એક દિવસમાં બંને ભેગા મળીને કેટલા થશે, તો એક શૂન્ય જતા રહેશે, તો 120 રૂપિયા કમાશે. તો આ આપણને બીજું ઇક્વેશન મળ્યું, બરાબર. આ પહેલું, આ બીજું. હવે ત્રીજું શું કહે છે આપણને, બી અને સી, બરાબર, 14 દિવસમાં 1820 રૂપિયા કમાઈ શકે છે. કોણ, બી અને સી. તો બી પ્લસ સી કેટલા રૂપિયા, 1820 રૂપિયા. પણ કેટલા દિવસમાં, તો 14 દિવસમાં, બરાબર. તો અહીંયા બી પ્લસ સી કેટલા મળશે, અહીંયા 14 એકા 14 થશે, 4, 14 તરી 42 અને 0, બરાબર. તો 130 રૂપિયા કમાશે, બરાબર. એક દિવસમાં બી અને સી સંયુક્ત રીતે કેટલા રૂપિયા કમાશે, 130 રૂપિયા. તો આપણને 3 ઇક્વેશન મળી ગયા. હવે આપણને શું પૂછ્યું કે બીની રોજિંદી કમાણી કેટલી હશે, બરાબર. આપણે શોધવાનું કોનું છે, બીનું, બરાબર. તો કોઈ પણ એક ઇક્વેશન પકડી લો. આ રહ્યું ઇક્વેશન, બરાબર. હવે આની અંદર ધારો કે હું એ પ્લસ સીની કમાણી છે એ મૂકીશ તો મને બીની મળી જશે. તો અહીંયા બી છે પ્લસ એ પ્લસ સી ઇઝ ઇક્વલ કરી દઈએ, તો બી પ્લસ એ પ્લસ સી કેટલા આપ્યા છે આપણને, 120, બરાબર. કેટલા થશે, 180. તો બી બરાબર કેટલા મળશે, 60 રૂપિયા મળશે. મતલબ કે બીની રોજિંદી કમાણી, રોજ કેટલા રૂપિયા કમાય છે, 60 રૂપિયા કમાય છે, બરાબર. તો અહીંયા કેટલા રૂપિયા કમાશે, ઓપ્શન ડી છે સાચો જવાબ થશે, 60 રૂપિયા છે એની કમાણી થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો કિંમત શોધવાનું કીધું છે, જીપીએસસીમાં પૂછાયેલો છે, જોઈ લઈએ. શું આપ્યું છે, એક્સ માઇનસ વાય, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ઉપર -1 ઘાત આપી છે, એક્સની -1 ઘાત છે, પ્લસ વાયની -1 છે, બરાબર. આનું સાદુરૂપ નીચે આપીએ. ચલો એક્સ -1, આ એક્સ માઇનસ વાય એમના એમ, બરાબર. અહીંયા -1 ઘાત છે, મતલબ કે શું થશે, એનું વ્યસ્ત કરી દઈશું, એક્સ સ્ક્વેર માઇનસ સ્ક્વેર થઈ જશે, બરાબર. પરંતુ અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, જો તમે એનું સાદું રૂપ આપો તો એનું સાદું રૂપ શું થશે, એક્સ માઇનસ વાય અપોન આ ઇન્ટુ એક્સ પ્લસ વાય, બરાબર. તો અહીંયા એની જગ્યાએ આપણે એ જ લખી દઈએ, બરાબર. 1 અપોન આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, બરાબર. એને હું અહીંયા મૂકું તો અહીંયા શું આવી જશે, એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય, બરાબર. હવે બીજું
આપ્યું છે કૌંસમાં એટલે ગુણાકાર કરીશું બરાબર. અહીંયા એક્સની -1 ઘાત તો 1/x પ્લસ 1/y થઈ જશે બરાબર. અહીંયા દેખો x y ઉડી જશે, કોણ વધ્યું 1/x પ્લસ y ઇન્ટુ અહીંયા શું છે y અહીંયા જશે, x અહીંયા જશે તો ઉપર શું આવશે x પ્લસ y અને નીચે એમનો શું આવશે ગુણાકાર બરાબર. ચલો x પ્લસ y પણ આવ્યું તો અહીંયા જવાબ શું આવ્યું 1/xy બરાબર. આપેલું છે કે 1/xy નથી આપ્યું, પરંતુ ઓપ્શન ડી જુઓ x ની -1 ઘાત તો એને શું કહેવાશે 1/x અને y ની -1 ઘાત તો એને 1/xy થઈ જશે બરાબર. તો આને આ રીતે જ લખી શકાય તો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થશે બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આ મુજબના એક્ઝામ્પલ છે જે સીસીની એક્ઝામ હતી એની અંદર પણ પૂછાયા હતા બરાબર. વિધાન વાક્યો છે તપાસો બરાબર, એ અંદર રિલેટ કરે છે કે નહીં બરાબર. જીપીએસસીમાં પણ પૂછાય છે તો જોઈ લઈએ. નીચે આપેલા વિધાનો પર્યાપ્ત છે કે નહીં એ તપાસો બરાબર. સવાલ પૂછ્યો હશે, નીચે 2 3 4 5 વિધાનો આપેલા હશે, એ વિધાનો ઉપરથી એ સવાલનો જવાબ મળે છે કે નહીં એ આપણે શોધવાનું છે બરાબર. ચાલો અહીંયા શું કીધું છે લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. હવે નીચે વિધાન વાક્ય એક આપ્યું છે કે લંબચોરસની પહોળાઈ છે એ 18 સેન્ટીમીટર છે બરાબર. ચાલો પહોળાઈ આપેલી છે આપણને અને લંબચોરસ છે એની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટરથી વધારે નથી બરાબર. હવે ખાલી એકલી પહોળાઈ આપેલી હોય આપણને બરાબર તો ક્ષેત્રફળ મળશે નહીં મળે બરાબર. હવે લંબચોરસની લંબાઈ કીધી છે પણ કેટલી કીધી 10 સેન્ટીમીટરથી વધારે નથી, પરંતુ આપણને ચોક્કસ નથી આપી તો બીજું પણ પર્યાપ્ત છે નહીં બરાબર. તો અહીંયા શું જવાબ આવશે આપેલ પૈકી એક પણ પર્યાપ્ત નથી બરાબર. લંબાઈ પહોળાઈ બંને આપવી જોઈએ અને બંનેનું છે એક પ્રોપર આંકડો આપેલો હોવો જોઈએ તો તમે શોધી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો આ પણ વિધાન વાક્ય આધારિત જ છે. એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે એ શોધવાનું છે બરાબર. વિધાન વાક્ય એક શું કહે છે કે વર્ગમાં 45 છોકરાઓ છે અને 30 છોકરીઓ છે બરાબર. ચલો બંને બોયઝ આપ્યા છે કેટલા 45 અને ગર્લ્સ આપી છે આપણને 30 બરાબર. ચલો વિધાન વાક્ય એક છે એને સાઈડમાં મૂકીએ બરાબર કારણ કે સંખ્યા આપેલી છે. વિધાન વાક્ય 2 શું કહે છે કે છોકરાઓનું સરેરાશ વજન છે 60 અને છોકરીઓનું સરેરાશ વજન કેટલું છે 50. આપણે શોધવાનું શું છે તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન બરાબર. હવે આપણને છોકરાઓનું સરેરાશ વજન આપેલું છે 60 બરાબર અને આપણને છોકરાઓની સંખ્યા પણ આપેલી છે બરાબર. સરેરાશ વજન કેટલું 60 આપેલું છે અને છોકરાઓની સંખ્યા આપણને કેટલી આપી છે 45. તો અહીંયા એમનું ટોટલ વજન મળી જશે બરાબર. એ લોકોનું ટોટલ વજન મળી જશે. એ જ રીતે છોકરીઓનું જોઈએ, છોકરીઓનું સરેરાશ વજન કેટલું છે 50 બરાબર. તો અહીંયા પણ આપણને છોકરીઓનું જે ટોટલ વજન છે એ મળી જશે અને છોકરીઓની સંખ્યા કેટલી છે 30 બરાબર. તો આના ઉપરથી આપણને આ x1 ને x2 મળી જશે બરાબર. હવે બંનેનું ટોટલ આપણને મળી ગયું તો x1 પ્લસ x2 મતલબ કે બંનેનો ટોટલ વજન અને ત્યારબાદ જે ટોટલ સંખ્યા હશે તો એના પરથી આપણને બંનેનું ભેગું સરેરાશ વજન મળી જશે બરાબર. તો આ બંને પર્યાપ્ત છે, પરંતુ કઈ રીતે સંયુક્ત રીતે. માત્ર વિધાન 1 થી તમે નહીં ગણી શકો કે માત્ર વિધાન 2 થી નહીં ગણી શકો. બંનેનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને આપણે દાખલો છે એનો જવાબ મેળવી શકીશું. તો અહીંયા જવાબ શું આવશે ઓપ્શન સી 1 અને 2 બંને સંયુક્ત રીતે પર્યાપ્ત છે બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 7મા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. 6 વ્યક્તિઓ છે ABCD E અને F વર્તુળાકારે ઊભા છે. જ્યારે પણ વર્તુળાકારે પૂછાય અને 6 વ્યક્તિઓ આપેલા છે તો એને આ મુજબ આપણે દોરીશું 1 2 3 4 5 અને 6 આ મુજબ કમ્પ્લીટ દોરજો તો શું તમને કન્ફ્યુઝન રહેશે નહીં બરાબર. કારણ કે અમુક જણા 1 2 3 4 આ રીતે દોરશે તો કોણ કોની જમણી બાજુ છે એમાં કન્ફ્યુઝન થઈ જશે બરાબર. ચલો આગળ જોઈએ. શું કીધું D અને C ની વચ્ચે B છે બરાબર. કોની વચ્ચે D અને C ની વચ્ચે. તો આ બે પોસિબિલિટી હોય બરાબર. બંનેમાંથી કોઈ પણ આવી શકે કારણ કે આપણને ખબર નથી કે B ની જમણી બાજુ કોણ છે કે B ની ડાબી બાજુ કોણ છે બરાબર. ચલો બીજું શું કીધું આપણને E અને C ની વચ્ચે A છે. કોણ છે A.
ઈ અને સી ની વચ્ચે એ છે, બરાબર. કોણ છે? એ છે. તો બરાબર, આની અંદર પણ આપણને બે પોસિબિલિટી મળશે. એની ડાબી જમણી બાજુ કોણ છે આપણને ખબર નથી. ચાલો નેક્સ્ટ, ડી ની જમણી બાજુ કોણ છે? એફ છે. તો એને ડાયરેક્ટ મૂકી દઈએ, કારણ કે આપણને કીધેલું છે. ધારો કે આ બધા કેન્દ્ર તરફ જોઈ રહ્યા હોય, બરાબર, તો ધારો કે ડી અહીંયા લખું તો એની જમણી બાજુ કઈ થશે? આ થશે, કારણ કે એ જોઈ રહ્યો છે આ બાજુ, બરાબર. ડી ની જમણી બાજુ કોણ છે? એફ છે, બરાબર. હવે ડી છે એ પ્રમાણે આની અંદર જોઈએ. દેખો, ડી ની જમણી બાજુ કોણ છે? એફ. અહીંયા ડી ની જમણી બાજુ બી છે, તો આ પોસિબિલિટી તો આવશે નહીં, બરાબર. આને કેન્સલ કરી દો તો આ સાચું હશે. તો ડી ની ડાબી બાજુ કોણ છે? ડી ની ડાબી બાજુ બી છે અને બી ની ડાબી બાજુ કોણ છે? સી છે, બરાબર. આટલા સુધી મળી ગયું. હવે સી છે, આની અંદર પણ સી છે, તો સી પ્રમાણે જોઈ લઈએ. અહીંયા સી છે એની જમણી બાજુ કોણ છે? તો સી ની જમણી બાજુ બી છે, પરંતુ અહીંયા આપણને કોણ આપ્યું છે? એ. તો આ પણ નહીં હોય, બરાબર. તો સી ની ડાબી બાજુ કોણ છે? એ છે, અને એની પણ ડાબી બાજુ કોણ છે? ઈ છે. હવે આપણને પૂછ્યું છે શું? એ અને એફ ની વચ્ચે કોણ છે? તો એ ક્યાં છે? આ રહ્યું. એફ ક્યાં છે? આ રહ્યું. તો બંનેની વચ્ચે કોણ છે? તો એક્ઝેક્ટ વચ્ચે ઈ છે, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે આપણો? ઓપ્શન ડી સાચો જવાબ છે, ઈ આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક કામદારની મજૂરી પહેલા 10% વધારે છે, ત્યારબાદ 5% ઘટાડાય છે, તો તેની મૂળ મજૂરીમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થાય? બરાબર. હવે જ્યારે પણ આવું પર્સન્ટેજમાં વધારો ઘટાડો પૂછવામાં આવ્યો હોય તો એનું એક સૂત્ર છે પર્સન્ટેજ ફેરફાર, બરાબર છે. મતલબ કે કેટલો વધારો થયો કે ઘટાડો થયો એ. તો એનું સૂત્ર શું છે? એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય અપોન 100. આ એક્સ અને વાય જે તમને પર્સન્ટેજ આપેલા છે તે, બરાબર. હવે હંમેશા ધ્યાન રાખજો, જ્યારે નફો આપ્યો હશે તો પ્લસ લેવાનું, ખોટ આપી હોય અથવા તો ઘટાડો થયો હોય તો એમાં માઇનસ લઈશું, બરાબર. પહેલાં શું કીધું? મજૂરી કેટલા ટકા વધારી? 10%. તો 10 અહીંયા મૂક્યા, વધારી મતલબ કે નફો થયો, તો એને શું મૂકીશું? પ્લસ. પછી શું કીધું? 5% ઘટાડાય છે, ઘટાડો થયો મતલબ કે એને ખોટ ગઈ હશે તો એ શું થશે? -5, બરાબર. હવે એ જ અહીંયા મૂકીએ તો 10 -5 નીચે આવશે 100, બરાબર. 10 5 50, તો અહીંયા આવી જશે 1/2, બરાબર. 50 દુ 100 થશે, પણ આ આવશે -1/2. તો અહીંયા આવશે 10માંથી 5 જાય તો 5 પ્લસ અહીંયા શું આવશે આપણે? 0.5 આવશે, બરાબર. તો અહીંયા આવશે 5.5%, બરાબર. પરંતુ આપણને કેવા મળ્યા? પ્લસ મળ્યા. તો 5.5% શું થશે? નફો થશે, મતલબ કે એટલો વધારો થશે, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે આપણો? સોરી, અહીંયા મેં પ્લસ કરી દીધું, અહીંયા માઇનસ આવશે, બરાબર. તો અહીંયા આવશે 4.5%, બરાબર. પણ શું આવશે? વધારો, મતલબ કે નફો થશે, બરાબર. જલ્દબાજીમાં આવું થાય, ધ્યાન રાખજો. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, સોરી, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે. અહીંયા ભૂલથી પ્લસ લખી દીધું, તો 5માંથી 0.5 જાય તો શું આવશે? 4.5%. શું મળશે આપણને? વધારો, મતલબ કે નફો થશે, બરાબર. ધ્યાન રાખજો. ચલો, તો આ હતા આજના એક્ઝામ્પલ્સ, બરાબર. તો મેથ્સને અથવા રિઝનિંગને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા લેક્ચર સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.